તો આજે આપણે પરમાણુઓની દુનિયામાં એક સફર કરવાના છીએ. એ જોઈશું કે આ નાના નાના કણ એકબીજા સાથે દોસ્તી કેવી રીતે કરે છે. આપણી આસપાસની દરેક વસ્તુ આ સૂક્ષ્મ કણોથી બનેલી છે અને આજે આપણે એમની એક શાનદાર ભાગીદારીની વાર્તા સમજીશું, મિથેનના ઉદાહરણ સાથે. આપણી આસપાસ જે કંઈ પણ છે એ બધું પરમાણુઓનું બનેલું છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ પરમાણુઓ એકબીજા સાથે ચીપકીને કઈ રીતે રહે છે? એમની વચ્ચે એવું તો શું છે જે એમને જોડી રાખે છે ને અણુઓ બનાવે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ વાર્તાની શરૂઆત એના પાત્રોથી થઈ છે, બરાબર ને? તો આપણી આ વાર્તાના પાત્રો છે અમુક એવા પરમાણુઓ જેઓ સ્થિરતાની શોધમાં ભટકી રહ્યા છે. તો મળો આપણા બે મુખ્ય ખેલાડીઓને. એક તરફ છે કાર્બન અને બીજી તરફ છે હાઇડ્રોજન. હવે જુઓ, કાર્બનની બહારની કક્ષામાં છે 4 ઇલેક્ટ્રોન. જાણે એને સ્થિર થવા માટે હજી 4 સાથીઓની જરૂર હોય. અને પેલો નાનકડો હાઇડ્રોજન, એની પાસે તો બસ એક જ ઇલેક્ટ્રોન છે. એને પણ એક સાથીની તલાશ છે. મતલબ કે બંને અધૂરા છે, બંને અસ્થિર છે. તો હવે સવાલ એ છે કે આ બંને અસ્થિર પરમાણુઓ શું કરશે? શું એકબીજા પાસેથી ઇલેક્ટ્રોન છીનવી લેશે? ના, કુદરત પાસે આનાથી પણ વધુ સારો રસ્તો છે. એ રસ્તો છે ભાગીદારીનો. લેવડ-દેવડ નહીં, પણ સાથે મળીને શેરિંગ. જરા વિચારો તો, કાર્બન માટે એના 4 ઇલેક્ટ્રોન કોઈને આપી દેવા અથવા કોઈ બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન ખેંચી લેવા, આ કામમાં તો જબરદસ્ત એનર્જી જોઈએ. અને કુદરત હંમેશા સહેલો રસ્તો શોધે છે, જેમાં ઓછામાં ઓછી મહેનત લાગે. તો પછી આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? અને એ જ વિકલ્પ છે સહસંયોજક બંધ. આને તમે એકદમ પાક્કી પાર્ટનરશિપ સમજી લો. અહીં પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોન એકબીજાને આપી નથી દેતા, પણ વહેંચીને વાપરે છે, જેથી બંનેનું કામ થઈ જાય અને બંને સ્થિર થઈ જાય. એકદમ વિન-વિન સિચ્યુએશન, ખરું ને? ચાલો, હવે ઘણી થિયરીની વાતો થઈ ગઈ. હવે આખી પ્રોસેસને લાઈવ જોઈએ, એટલે કે મિથેનનો અણુ બને છે કઈ રીતે, એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, તો જુઓ, સેન્ટરમાં છે આપણો કાર્બન. એના 4 ઇલેક્ટ્રોન સાથે એકદમ તૈયાર. હવે ચારે બાજુથી એક હાઇડ્રોજન પરમાણુ આવે છે, દરેક પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને. કાર્બન શું કરે છે? એ પોતાના 4 ઇલેક્ટ્રોનને એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે જોડી દે છે. બસ, બની ગયા 4 મજબૂત સ્થિર બંધ. અને આ શાનદાર ભાગીદારીનું પરિણામ? એકદમ નવો સુપર સ્ટેબલ અણુ. ચાલો જોઈએ કે આ નવી ગોઠવણી કેવી દેખાય છે અને એનાથી શું ફેર પડ્યો. આ સ્લાઇડ પર આખી વાર્તાનો સાર છે. જુઓ, આ ભાગીદારી પછી કાર્બનની આસપાસ ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એનું અષ્ટક પૂરું, એ હવે એકદમ શાંત અને સ્થિર છે. અને દરેક હાઇડ્રોજનને જુઓ, એની પાસે પણ હવે 2 ઇલેક્ટ્રોન છે. એની કક્ષા પણ પૂરી થઈ ગઈ. મતલબ કે બંનેની જરૂરિયાત પૂરી થઈ ગઈ, બંને ખુશ. અને બસ આ રીતે જ એક કાર્બન અને 4 હાઇડ્રોજનના જોડાવાથી બને છે CH4, એટલે કે આપણો મિથેનનો અણુ. એકદમ પરફેક્ટ સ્ટેબલ મોલિક્યુલ, જ્યાં બધા એકબીજાને સપોર્ટ કરે છે. ચલો, એક અણુની વાર્તા તો આપણે સમજી લીધી. પણ સવાલ એ છે કે આ પ્રકારની પાર્ટનરશિપથી બનેલા બીજા જે લાખો કરોડો સંયોજનો છે, એ વાસ્તવિક દુનિયામાં કેવું વર્તન કરે છે? એમના ગુણધર્મો કેવા હોય છે? ચાલો, એના પર પણ એક નજર નાખીએ. તો આવા જે સહસંયોજક સંયોજનો હોય છે ને, એમના કેટલાક ખાસ ગુણધર્મો હોય છે. એમના અણુઓ વચ્ચેનું આકર્ષણ બહુ મજબૂત નથી હોતું. આથી જ એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. મતલબ કે એમને ગરમ કરવા કે ઉકાળવા સહેલા છે. અને સૌથી રસપ્રદ વાત, એ સામાન્ય રીતે વીજળીના સારા વાહક નથી હોતા. કેમ? કારણ કે એમના ઇલેક્ટ્રોન તો બિચારા બંધમાં ફસાયેલા છે. કરંટ પાસ કરવા માટે કોઈ ફ્રીજ નથી. તો જોયું, એક કાર્બન અને 4 હાઇડ્રોજનની એક સાવ સાદી ભાગીદારી આપણને કુદરતનો કેટલો મોટો નિયમ શીખવી જાય છે કે સહકાર અને શેરિંગથી જ સ્થિરતા મળે છે. હવે વિચારો, જો આટલો નાનો સિદ્ધાંત એક અણુ બનાવી શકતો હોય, તો આપણા DNAથી લઈને આખા બ્રહ્માંડના બંધારણ સુધી આવા કેટલાય મોટા રહસ્યો આ જ સિદ્ધાંત પર ટકેલા હશે.